વડોદરામાં જમીન કૌભાંડમાં સંડોવાયેલા ભાજપ નેતા દિલીપ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। દુબઈથી ધરપકડ કરી આરોપી દિલીપ ગોહિલને વડોદરા લાવવામાં આવ્યો છે। ભેજા બાદ દિલીપ ગોહિલને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। દિલીપ ગોહિલે ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાને 1 કરોડનો ચૂનો ચોપડ્યો હતો। સુખલીપુરા ગામની જમીનમાં ગેરરીતિ કરી હતી અને ઠગાઈ આચરવામાં આવી હતી। સમા પોલીસ મથકે દિલીપ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ હતી। नगर प्राथमिक शिक्षण समिति पूर्व अध्यक्ष है दिलीप गोहिल। तो दिलीप गोहिल के जेने दुबई थी झड़पी लेवामां आव्यो छे। सुखलीपुरा गामनी जमीन में गैररीति करवाना तेना पर आक्षेप है। तेणे 1 करोड़नी ठगाई आचरी होवानुं पण सामे आव्युं छे। तो साथ ज नगर प्राथमिक शिक्षण समिति पूर्व अध्यक्ष पण रही चूक्या छे दिलीप गोहिल, जेओना सामे फरियाद नोंधाववामां आवी हती अने त्यारबादथी ज तेओ फरार हता। जे मामले हवे आ भाजपना नेतानी धरपकड़ करवामां आवी छे, जेमनी धरपकड़ दुबईथी करवामां आवी अने तेओने हाल वडोदरा लाववामां आव्या छे। आ अंगे वधु माहिती संवाददाता अंजलि ओझा आपी रह्या छे। अंजलि, दिलीप गोहिलनी आखरे धरपकड़ करवामां आवी छे, कई रीते तेमनी धरपकड़ थई अने आखो मामलो शुं हतो जेमां तेओए ठगाई आचरी होवानुं सामे आव्युं हतुं ते जणावशो। बिल्कुल सुखलीपुरा गामनी जमीन में गैररीति मुद्दे ठगाई करी हती अने आज दिलीप गोहिल छे ते भाजपना काउंसिलर जे पराक्रमसिंह जाडेजा छे तेओने 1 करोड़नो चूनो ચોપડ્યો હતો। આ સિવાય પણ તેમના વિરુદ્ધ અન્ય એક ફરિયાદ પણ થઈ હતી કે જેમને જમીન એક જ જમીન 2 વ્યક્તિઓને વેચી હોવાની વિગતો સામે આવી હતી, જેને લઈને છેલ્લા 2 મહિનાથી પોલીસ દ્વારા દિલીપ ગોહિલને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જમીન કૌભાંડમાં સંડોવાયેલા જે ભાજપના નેતા છે દિલીપ ગોહિલ, તેઓની દુબઈથી ધરપકડ કરી અને આરોપી દિલીપ ગોહિલને વડોદરા લાવવામાં આવ્યો છે। ભેજા બાદ દિલીપ ગોહિલને વડોદરા લાવી મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે એસએસજી હોસ્પિટલમાં તેની મેડિકલ તપાસ થયા બાદ હવે સમા પોલીસ દ્વારા જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારબાદ તેના રિમાન્ડ મેળવી અને આગળની જે કાર્યવાહી છે કેટલા લોકો સાથે આ પ્રકારની ઠગાઈ કરી છે તે સમગ્ર વિગતો બાદમાં જાણવા આવી શકે તેમ છે। बिल्कुल अंजलि, मामलो सामे क्यारे आव्यो हतो अने केटला समय बाद आ दिलीप गोहिल पोलीसना सकंजामां आव्यो छे? કહી શકાય કે લગભગ 3-1 મહિના જેવો સમય વીતી ગયો છે, કારણ કે જાન્યુઆરી મહિનામાં પરાક્રમસિંહ જાડેજા દ્વારા આ સમગ્ર બાબતને લઈને પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં સુખલીપુરા ગામના જે એક મહંત દ્વારા તેઓની સાથે પણ જમીન કૌભાંડ આ દિલીપ ગોહિલ નામના વ્યક્તિએ કર્યું હોવાની વિગતો સામે આવી હતી। આ સમગ્ર બાબતને લઈને સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। જે અન્ય મહંત છે તેઓ દ્વારા પોલીસ કમિશનરને અરજી પણ કરવામાં આવી હતી કે તેઓને પણ જે જમીનનું વેચાણમાં કૌભાંડ કર્યું હોવાની વિગતો સામે આવી હતી। પરાક્રમસિંહ જાડેજાને જે જમીન વેચી તે જ જમીન અન્ય વ્યક્તિને પણ વેચી હતી। પરાક્રમસિંહ જાડેજા વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર છે અને તેઓને જ્યારે જમીન વેચવામાં આવી ત્યારે તેઓ દ્વારા 1 કરોડની રકમ ચૂકતી કરી દેવામાં આવી હતી। જોકે ત્યારબાદ પણ દિલીપ ગોહિલ નામના વ્યક્તિએ યોગ્ય રીતે પ્રત્યુત્તર નહીં આપતા બાદમાં જ્યારે જમીનની વિઝિટ કરી હતી ત્યારે અન્ય વ્યક્તિ દ્વારા તે જમીન પર બાંધકામ ચાલુ હતું અને તે દરમિયાન આ સમગ્ર બાબતને લઈને પર્દાફાશ થયો હતો કે જે જમીન દિલીપ ગોહિલે પરાક્રમસિંહ જાડેજાને વેચી છે તે જમીન અન્ય એક વ્યક્તિને પણ વેચી હતી। આ સમગ્ર બાબત સામે આવતા પરાક્રમસિંહ જાડેજા દ્વારા સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। जी बिल्कुल, आभार अंजलि।